વાવના તળાવ ખાતે આવેલા પીએચસીને સીએચસીનો દરજ્જો મળ્યો ને 5 વર્ષ થવા છતાં ખાલી કાગળ પર જ। વાવ તાલુકાના તળાવ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યાને 5 વર્ષ થયા આવ્યા છતાં ખાલી કાગળ પર જ છે। હજુ આજ દિન સુધી કોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કોઈ મકાન પણ બનાવવામાં નથી આવ્યું। સ્ટાફ પણ સીમિત છે, જ્યારે ડોક્ટર 2 જ છે અને સર્જન ડોક્ટરની જગ્યાએ ખાલી છે, જ્યારે સ્ટાફ પણ ખૂટે છે। આ હોસ્પિટલમાં આજુબાજુના રોજના બહુ જ ઓપીડીના દર્દીઓ આવે છે, પરંતુ સ્ટાફ, ડોક્ટર અને સાધનોના અભાવ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન પણ ન હોવાને કારણે પૂરતી સારવાર મળતી રહેતી નથી। કારણ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાલી કાગળ ઉપર જ છે, પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ નથી। જ્યારે અહીં કોઈ એવા દર્દી આવે કે જેને 1-2 દિવસ માટે સારવાર માટે હોસ્પિટલમાં રોકાવાનું થાય તો રહેવું મુશ્કેલ છે, કારણ કે આ હોસ્પિટલમાં અત્યારે ફક્ત 7 પલંગની વ્યવસ્થા છે, જ્યારે દવાની મેડિકલ રૂમ પણ નથી। હાલ ડોક્ટરના રહેવાના મકાનમાં દવાની મેડિકલ રૂમ બનાવવામાં આવી છે, જ્યારે બીજા બનાવેલા રૂમ વિલેજના નર્સિંગ સ્ટાફ માટે છે। જ્યારે અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બોર્ડ મારવામાં આવ્યું છે, પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા આજ દિન સુધી ફાળવવામાં આવેલ નથી। તો હોસ્પિટલમાં આજુબાજુના બહુ જ દવા કરવાવાળા ખૂબ જ લોકો આવતા હોવાથી હોસ્પિટલને સત્વરે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવું વિસ્તારની લોકો ઈચ્છે છે। બ્યુરો રિપોર્ટ, જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લો બ્યુરો ચીફ।